સુરતમાં સિનિયર સિટીઝન વેલફેર એસોસિએશન દ્વારા સર્વે સભાસદોના પિતૃ માટે શ્રાદ્ધ અને સપ્ટેમ્બર માસમાં જન ધારણ કરેલ લોકોની સામૂહિક ઉજવણી કેક કાપીને કરવામાં આવી હતી। આ પ્રસંગે ડીસીપી રાઘવ જૈન ઉપસ્થિત રહ્યા હતા અને સિનિયર સિટીઝનનું સન્માન કરી બિરદાવ્યા હતા। સુરતમાં સિનિયર સિટીઝન વેલફેર એસોસિએશન દ્વારા સિનિયર સિટીઝનો માટે ખાસ અગત્યના સેવાકીય મુદ્દાઓ માટે કામ કરતી સંસ્થા છે। ત્યારે આજે સુરતના સુમુલ ડેરી રોડ ખાતે સરદારનગર હોલમાં સિનિયર સિટીઝન વેલફેર એસોસિએશનના સભાસદોના પિતૃઓના મોક્ષ અર્થે શ્રાદ્ધ પિતૃની પ્રસાદીનું ભોજન સાથે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। સપ્ટેમ્બર માસમાં જન્મેલા સભાસદોની સામૂહિક ઉજવણીમાં કેક કાપીને કરવામાં આવી હતી। આ પ્રસંગે સુરત પોલીસ ડીસીપી રાઘવ જૈન અને બ્રહ્મકુમારીના ફાલ્ગુની દીદી ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને સિનિયર સિટીઝનના ડીસીપી દ્વારા મેડલ પહેરાવી સન્માનિત કરવામાં આવ્યા હતા। ફાલ્ગુની દીદીએ આશીર્વચન થકી શુભકામના પાઠવી હતી। સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા સિનિયર સિટીઝન વેલફેર એસોસિએશનના પ્રમુખ કનુભાઈ બ્રહ્મભટ્ટ સહિત તરીકે સભાસદોએ કાર્યક્રમને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી। પટેલ બરોડા વિભાગ સિનિયર સિટીઝન જનસેવા ટ્રસ્ટ આજે 17 વર્ષથી ચલાવું છું અને મારા સભ્ય કાર્યકર્તા છે। આજે મારી જે કેપેસિટી છે કે હું ઓલ ઇન્ડિયા લેવલે કાઉન્સિલિંગ મેમ્બર તરીકે મારી નિમણૂક ગુજરાતમાંથી થઈ છે અને ગુજરાતનો કારોબારી મેમ્બર છું। ઓલ ઇન્ડિયામાં કાઉન્સિલ મેમ્બર બન્યો છું અને હું હાલમાં જ 27 તારીખે ઓલ ઇન્ડિયાની એજીએમમાં જવાનો છું મીટિંગ માટે। આજનો સિનિયર સિટીઝનનો કાર્યક્રમ મારા કનુભાઈ મિત્રએ બહુ સારી રીતે જોરદાર પસાર કર્યો તે બદલ કનુભાઈને અને અહીં ટીમને અભિનંદન આપું છું। હું કનુભાઈ જી બ્રહ્મભટ્ટ સુરત સિનિયર સિટીઝન વેલફેર એસોસિએશન અમારે સુમુલ ડેરી રોડ પર ચાલી રહી છે। એમાં સુરતના તમામ સમાજના ભાઈઓ અને બહેનો તેમજ સુરતના ઓછામાં ઓછા અમારા અત્રે 344 સભ્યો સાથે ટીમ આગળ વધી રહી છે। દર મહિને નવા સભ્યો નોંધતા જાઓ અને બહુ અમારા પરિચિત અને વ્યવસ્થિત જે સભ્યો અમને લાગે એ પ્રમાણેના સભ્યો અમે લઈ રહ્યા છીએ। એ પછી અમારા કાર્યક્રમમાં દર વર્ષે અમે આ શ્રાદ્ધ પિતૃનું ભોજનનો કાર્યક્રમ રાખીએ છીએ। એમાં પણ આજે અમારા 90% હાજરી સાથે બધા સભ્યો હાજર છે। અમારા આવનાર મહેમાનો ડીસીપી રાઘવ જૈન સાહેબ પણ જે ટાઈમ એમણે આપેલો એ ટાઈમસર પધારીને અમારા સિનિયર સિટીઝન વિશે ખૂબ સુંદર એમણે પ્રવચન આપ્યું। તે પછી બાલાજી રોડ બ્રહ્મકુમારીના ફાલ્ગુની દીદી જેઓનું પણ અત્રે પ્રવચન ચાલી રહ્યું છે, જેઓ પણ અમારા દરેક કાર્યક્રમમાં હાજર રહે છે। આજનો કઈ રીતનો આખો કાર્યક્રમ હતો? આજનો અમારો કાર્યક્રમ જે શ્રાદ્ધ પિતૃ ભોજન જે લેવાય છે જે પિતૃ ભોજનનું અમે ગયા વર્ષે પણ આયોજન કરેલું। એમાં પણ અમારા 165 સભ્યો ભાઈઓ અને બહેનો આવેલા અને આજે અમારા બીજા વર્ષનો આજે અમારા પિતૃ ભોજનનો કાર્યક્રમ રાખેલો। એ પણ આજે ખૂબ સફળ ગયો છે, ખૂબ જ સફળ, અતિ સુંદર પ્રોગ્રામ અમારો થઈ રહ્યો છે। અને આજે બધા સપ્ટેમ્બર 9મા મહિનાની ભાઈઓ અને બહેનોની જન્મ દિવસની આજે અમે કેક કાપી છે અને ડીસીપી સાહેબ રાઘવન જૈન સાહેબ તરફથી અમારા બધા ભાઈઓ અને બહેનો જન્મ દિવસવાળા છે તેઓને બધાના અમારી સંસ્થાના તેઓનો મેડલ અર્પણ કરેલા છે। અમે જન્મદિવસવાળાને આજે 6 મહિનાથી એક ચલણ અમે મેડલ પહેરાવી રહ્યા છીએ। અમારા જનરલ સભ્યોને પણ આજે પણ અમે મેડલ પહેરાવવાના છીએ ને અમારા મહેમાનો થઈને જે અમારા ઉભેડના રસિકભાઈ પણ અમારા માન આપીને અમારે આજે અમારી સંસ્થાને સહકાર આપવા આવેલા છે। એ રસિકભાઈ પણ
750 સભ્યોની આખી ટીમ ચલાવી રહ્યા છે તળોદરા ઉબેરગામ ને બધા સાયણથી માંડીને બારડોલીથી માંડીને કડોદરા દરેક જિલ્લાના ગામડાઓમાં તેઓને આવી ગયા છે ને જેઓએ પણ એક મેડલ મેળવેલા છે ને એમનું સારી રીતે સંસ્થા ચાલે છે એવા રસિકભાઈ બી અમારા ખૂબ જૂના મિત્ર છે. એટલે આવી રીતે અમે જેને આમંત્રણ આપીએ છીએ એ તમામ મહેમાનો અત્યાર સુધી આવેલા છે ને આવતા રહેશે. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ.